રાજ્યમાં ગરમીમાં ઘટાડો થશે 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે। અમદાવાદમાં સૌથી વધુ 37 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન, ડીસામાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં 36 ડિગ્રી, અમરેલીમાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું, સુરેન્દ્રનગરમાં 35.6 ડિગ્રી તાપમાન, કંડલામાં 33.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગરમી ઉકળાટનો અહેસાસ જે થઈ રહ્યો છે, 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે। અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે, 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જો કે રાજ્યમાં ગરમીમાં આગામી સમયમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે જે અનુમાન વ્યક્ત કર્યું છે, આગામી સમયમાં માવઠાની આગાહી જે કરવામાં આવી છે તેને લઈને રાજ્યમાં ગરમીના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે। આજની જો વાત કરવામાં આવે, અમદાવાદ 37 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું। કંડલામાં 33.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ગરમીમાં જો કે ઘટાડો થયો છે, તેમાં સૌથી વધુ તાપમાન 37 ડિગ્રી અમદાવાદમાં નોંધાયું છે, ગાંધીનગરમાં 36 ડિગ્રી, ડીસામાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું, તો વડોદરામાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ અમરેલીમાં 35.2 ડિગ્રી તાપમાન, જ્યારે સુરેન્દ્રનગરમાં 35.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કંડલામાં 33.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। ઉપરાંત જો વાત કરવામાં આવે, ગરમીની અંદર ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે। ગરમીને લઈને જે અહેસાસ થઈ રહ્યો છે, જે ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે, તે ઓછો થશે। અમદાવાદના કૃષ્ણનગર 4 રસ્તા પાસે